હપ્તાખોરીના આક્ષેપથી ચકચાર મચી છે। સ્થાનિક મહિલાએ દુકાન લગાવવા માટે મામલતદારને પૈસા આપ્યા હોવાનો દાવો કર્યો છે। દુકાનદારોને ધમકી આપતી સ્થાનિક મહિલાનો વિડીયો વાયરલ થયો। દુકાન લગાવવા માટે મામલતદારને રૂપિયા આપ્યા હોવાનો મહિલાનો દાવો છે। દુકાનદારોને ધમકી આપતી મહિલાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી છે। વાયરલ વિડીયોમાં મામલતદારનું નામ લેતી જોવા મળી મહિલા દુકાન લગાવવા મામલતદારને રૂપિયા આપતા હોવાનો મહિલાનો દાવો છે। વાયરલ વિડીયો અંગે વીટીવી ન્યૂઝ ખાતરી નથી કરતું। ટેબલ લગાડી દો હું પણ તમારે પૂછવું જોઈએ કે નહીં પૂછવું? હાજે મીટિંગ કરીશ, મીટિંગમાં ઉધા કયું આવ્યું? પેલા મામલતદારને પૈસા દકડવાના હતા, તમે આવ્યા કયું? ટેબલ હતા તમે ખાટલા નાટલા માંડીને બેસજો, પણ મીટિંગ મંદિરે રાખી હતી, મીટિંગમાં તમે આવ્યા કયું? ધંધો કરવાનો તો સમજીજો, પણ મીટિંગમાં તો કયું નહીં આવ્યું ને? મીટિંગમાં આવો કઈ સાંભળો તો તમને ખબર પડે કે હું ચાલે। ઓળખો કે નહીં ઓળખો? તો આ વિડીયો તમે જોયો અને મહિલા શું કહી રહી છે એ પણ તમે સાંભળ્યું। આ વાયરલ વિડીયોની વીટીવી ખાતરી નથી કરતું, પણ આ જે વિડીયો છે તેના આધારે એક દાવો કરવામાં આવી રહ્યો છે કે દાહોદના સંજેલીના રણુજા ધામમાં મામલતદારે પૈસા વસૂલ્યા। મહિલાએ દુકાન લગાવવા માટે મામલતદારને પૈસા આપ્યા હોવાનો આ મહિલા દાવો કરી રહી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ઉત્સવ। આજે વિડીયો સામે આવ્યો છે, એમાં મહિલા મામલતદાર પર આક્ષેપ લગાવી રહી છે। વિડીયો ક્યાંનો છે એના વિશે કોઈ માહિતી સામે આવી ખરા? શું માહિતી? જી ચોક્કસથી વત્સલ, જે આ જે વિડીયો છે, જે વાયરલ વિડીયો છે, એ જે દાહોદ જિલ્લાના જે સંજેલી તાલુકાનો જે જણાવ્યો છે, જેની અંદર જે રણુજા ધામ ખાતે જે હમણાં હાલની અંદર જે રણુજા ધામ ખાતે જે દુકાન લગાડવાની હોય, જે બિસ્કીટની કે વેફરની કે એની કોઈ જે ગલ્લા લગાડતા હોય લોકો કે લારી લગાડતા હોય, તેને લઈને જે વિડીયોની અંદર સમગ્ર જે વાતચીત કરવામાં આવી રહી છે। વિડીયોની અંદર જે એક મહિલા દ્વારા એમ કહેવામાં આવે છે કે ગાડી તમે જે બારોબાર લગાડી છે, અમારે પણ જે મામલતદારને રૂપિયા આપવા પડે તેવું પણ જે મહિલા દ્વારા બોલાવવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક જે દુકાનો લગાડવાની હોય કે પછી જે અન્ય કોઈ વસ્તુ પણ ત્યાં રણુજા ધામની અંદર લગાડવાની હોય, જેને લઈને પણ જે હમણાં હાલની જે મોટા આક્ષેપ થઈ રહ્યા છે કે મામલતદારને પણ આના જે રૂપિયા આપવા પડશે। હાલ તો જે વીટીવી ન્યૂઝ છે આ વિડીયોની પુષ્ટિકરણ કરતું નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે મામલતદાર ઉપર પણ અહીંયા જે મોટા આક્ષેપો લાગી રહ્યા છે। જી, માહિતી બદલ આભાર ઉત્સવ।